પણ અમને માતાજી સુખી રાખવાના એવું છે બોલાઈ દીધું તો તમને માતાજી હાલ 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 અમારા બાળકો છે ને એટલા નિકાલે તો કે મારી માના હમ કે એન્ડ નથી કે અમારા બાળકો નિકાલે એટલા તો હોય હવે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. અર્લી મોર્નિંગ કેમ કે આજે છે પાર્શ્વભાઈની ટુર્નામેન્ટ. તો અમે જઈએ છીએ, હું પાર્શુભાઈ બંને સાથે. ટુર્નામેન્ટ છે फुटबॉल डिस्ट्रिक्ट लेवल की टूर्नामेंट है. डिस्ट्रिक्ट लेवल है ना परसों? यस. और बहुत बढ़िया अच्छा वाला ग्राउंड में जा रहे हैं. मैडम जी हो गए हैं रेडी और वो जा रहे हैं अपने काम पे. मैं, बच्चा और इसकी बैग हम जा रहे हैं अपने काम के. सर आमा थोड़ा आवे बेटा, सर ने तो एनी तमारा स्टूडेंटनी कार होय ने एमां आववाना होय, आमा सर नो आवे केम के बधाने हाचववाना होय ने. और बारिश वाला मौसम है परसों भाई. शुरू वरसादे तमारे रमवानुं थशे एवुं लागे छे मने. એટલે જ મેં બીજી પેર કપડાની મમ્મી પાસે નખાવરાવી દીધી કે પછી પલ્લી ગયા ને પછી પાછા આવવાનું થાય તો નો પ્રોબ્લેમ. હા બસ જઈ જો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત. એવું જ લખ્યું હતું ને પાછું? વાંચ્યું નહીં તે? હે એમ થોડું હાલે, વાંચવું તો પડે ને. આમ અમારા ચપ્પલ તો ભીના થઈ ગયા, તારે શૂઝ ભીના થવા માંડ્યા હશે. થઈ ગયા. ઓકે. યલો, રેડ, ગ્રે, બ્લેક 4 ટીમ ને એકાદી વધારે હશે. 5 ટીમ દેખાય છે. જો સામે બેસાડી દીધા છે બધા બાળકોને. मेरे को भी वहाँ बुला रहे हैं तो हम भी जाते हैं. चलो आगे की ओर. बच्चे लोग को बिठा दिए हैं साथ में. અને સરસ મજાનું ગ્રાઉન્ડ છે, મોટું જબર. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. અંડર 14માં મને લાગે ત્યાં સુધી છે ને થોડુંક નાનું હોવું છે કે આમાં છોકરા દોડી નહીં એટલું બધું. કાયમી ધોરણે રમતા હોય એને તો ખબર હોય. 1 2 3 4 એ આમનો હાલે સાહેબ સ્ટાર્ટ છે આ ગમે હોય આનો હાલે આને હાજરીઓ ડિસ્કોલીફાઈ ને કે હેલો બધા ટીમ મેનેજર અને કોચ અને સ્ટુડન્ટ ફૂટબોલ સુબ્રોટો કપ 2025-26 માં ભાગ લીધેલ ટીમમાં બધાને બેસ્ટ ઓફ લક. હાલો. આ ગેમ 15 મિનિટ, 5 મિનિટ બ્રેક અને 15 મિનિટનો બીજો હાફ રહેશે. બધા મેનેજરને જાણ. પહેલો મેચ ચાઇલ્ડ કેર અને સેન્ટ મેરી. એની પછીનો મેચ છે સેન્ટ થોમસ અને વિદ્યાસભા સ્કૂલ. ચાઇલ્ડ કેર અને સેન્ટ મેરી ગ્રાઉન્ડ ઉપર તૈયાર રહે. સેન્ટ થોમસ અને વિદ્યાસભાનો બીજો મેચ. આદિત્ય. પછી સ્ટ્રાઇકર 4 જણા અહીં આવી જવાલો. કોણ? સ્ટ્રાઇકર મીડ ને ડિફેન્ડર. શું નામ છે? હા સ્ટ્રાઇકર ભાગ્યરાજ, દેવ, અનુજ, કાર્તિક. કાંઈ વાંધો નહીં, ભલે ને. પછી કયો રોલ આવે? મિડમાં કોણ છે? પછી હવે બાકી કોણ રહે? ડિફેન્ડર કોણ છે? પ્રીતમ. પછી એમ ખબર જ એમાં ન ચાલે, આમાં ન ચાલે. હો આર્યન, સોમયા ક્રિશ, સૂચક દે. સરસ. ગોલકીપર ક્યાં છે? ગોલકીપર રવિ.
સરસ, ચાલો બેસ્ટ ઓફ લક હો બધાને. જો આનો સેકન્ડ હાફ પૂરો થાય એટલે પછી હવે તમારી બધાની મેચ છે અને કોઈ પણ પ્રકારની હડબડી નહીં, મજા આવે ને એમ જ રમવાનું છે, કોઈ ટેન્શન નથી લેવાનું અને સરખું રમવાનું. રેડી? ચાલો, ફર્સ્ટ મેચ પૂરી થઈ ગઈ છે ને નાવ થોમસ, હા આ બાજુથી રહ્યો. હવે પાર્શ્વભાઈની સ્કૂલ સેન્ટ થોમસનો વારો આવે છે, સેકન્ડ મેચ એની છે. પંદર મિનિટનો ફર્સ્ટ રાઉન્ડ, પછી 5 મિનિટનો બ્રેક અને પછી પાછો સેકન્ડ હાફ, એ રીતે 15 મિનિટનો. ચલો, ટોસ સામેવાળી ટીમ જીતી છે અને આપણી ટીમે ગ્રાઉન્ડ લીધું છે, એટલે સામેનું ગ્રાઉન્ડ એનું છે ને અહીંયા ગોલ કરશે. આપણે જ્યાં છેલ્લે ઊભા હતા ને એ જ જગ્યાએ. સામે કઈ છે સર? ચાઇલ્ડ કેલ અમરેલી એન્ડ સેન્ટ થોમસ સ્કૂલ સારગુંડલા. યસ, ચલો નાવ લેટ્સ સ્ટાર્ટ. અમારા સેકન્ડ હાફના પ્લેયર છે બધા. સબસ્ટિટ્યૂટ નહીં, સેકન્ડ હાફના પ્લેયર. સબસ્ટિટ્યૂટ તો તકલીફ પડે ત્યારે આવે એને હોય. નાઇસ ટ્રાય. હાલ 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 હાલ. કોને સુખી રાખે? હે કોણ ઓલા સરની હારે ઉભો ઈ માધવન? માતાજી સુખી રાખી દીધા એને કે એક ગોલ થઈ ગયો થોમસ વાળાને પહેલો વહેલો. કેપ્ટન ગોલ હતો અમારે. સામેવાળી ટીમે સરસ રમે છે, એની આવડે છે સારું. હાલો અનુજ આવી ગયો છે પાછો. યાર મિસ થઈ ગયો, બીજો ગોલ અમારે થઈ ગયો છે. સેન્ટ થોમસ 2-0 જ છે ને, એને નથી થયો ને કંઈ. હું પાણી પીવા ગયો છે, ગોલ મિસ થઈ ગયો આપણે. બાળકો રમે છે, મજા આવી. અને સ્પેશિયલી વહેલા જાગવું પડ્યું ને મારે આવવું પડ્યું, એ સારી બાબત થઈ છે. એમાંય આ ક્યારે જોવા મળે આપણને અને તમને બધાને. હાલો રેડી. શું થયું? કાંઈ कुछ तो हुआ होगा. હાથ અડી ગયો છે તો કેમ એમ થયું? ફ્રી કિક છે, ફ્રી કિક. બચાવી લેજો. ગોલ થઈ ગયો જો એને. 2-1.
2-1 થયો 2-1. એ લોકોએ ગોલ કરી દીધો ફ્રી કિકમાં સામેવાળી ટીમે. હજી તો સામેવાળી ટીમે એક જ કર્યો હે. હા આપણે હજી 2 જ છે. એક થાય એટલે પાછું અમને માતાજી સુખી રાખવાના. એવું છે. તમને માતાજી સુખી રાખે. હવે તો આપણે 2 મારી દીધા એટલે 2 વખત સુખી રાખે ને હવે તો. ચલો ફર્સ્ટ હાફ પૂરો થયો છે. સેન્ટ થોમસ 2 અને ઓપોઝિટ 1. 2-1 છે સ્કોર. બરાબર છે. ફાસ્ટ કિક મારને આ સાઈડ નાના છોકરો પાસે તાઈ ભાઈ કાઢી જાય છે. તમારે ત્રણેયનું કામ ઈ જ છે કે આ આપમાં થોડું આવું છે. તમે એકલા હું કહું બોલે છે એનો તમારો આપ છે કે એના પ્લેયર પાસે પડે ને તમે તમારા આપમાં એકલા ઉભા રહ્યો છો. તમારી પાસે થોડો બોલ મારવાનો છે. અને બંને હોય તો બધા આગળ જો તમે કન્ફ્યુઝ ન થાવ. 15 મિનિટ તમારે એફર્ટ લગાડવાનો છે. અને એવું હોય તો અહીંયા ગોલ પોસ્ટ પર આપણો પ્લેયર હોય તેને પાસ કરજો. તારી કિકમાં બહાર આવે તો માર દે ને. આપણા આપમાં થોડો ગોલકીપર પાસે ન રહેવો જોઈએ. शेर शिकार करना जाएगा. पास कर दे अनुज. आम जा તું ને આદિત્ય બે છે ને સ્ટ્રાઇક કરતા હોય ને ત્યારે એકાબીજાની સામે નજર રાખીને બોલ પાસ કરવા માંડજો. હો આદિત્ય કેપ્ટન બેસ્ટ ઓફ લક પાછો. હો પી લે થોડું. ચલો સેકન્ડ હાફ શરૂ થઈ ગયો છે. પાછળ આગળ આવો એ દેવ એની પાસે જાને એના પ્લેયર પાસે ગોઠણે આવે છે અને બરોબર સેટ નથી કરતા. લઈ જા આદિત્ય. દેવ આગળ લેતો જા. તરત પાસ કરો માં થોડુંક આગળ લઈ જાઓ પછી પાસ કરો. કોર્નર કિક મળી છે. કોર્નર છે ને સચિન આને શું કહેવાય? એ ગયો. આદિત્ય ના દે. એક વાર ક્રોસ કરે ને. આગળ લઈને જા. હાલ આદિત્ય. દેવ પાસ માર. આદિત્ય ને ક્રોસ પાસ કર. આગળ આવો ભાઈ. આદિત્ય અંદર માર. આદિત્ય અંદર માર દે. દેવ આગળ જા મારે તો. અંદર માર. આદિત્ય જા દે. આગળ જા. માર ભાગ્યરાજ માર. આગળ જા તમે બધાય. આગળ જા કાર્તિક. બસ તમે આયો પડો. માર આદી અંદર માં જા. જોરથી માર. એમ હોય. અરે મસ્ત બિચારા ટ્રાય હારી થઈ. ચાલો 2-all છે. 2-all. બેયને 2 પોઈન્ટ છે. સેન્ટ થોમસ 2 પોઈન્ટ અને સામેવાળી ટીમને પણ 2 પોઈન્ટ. હા ઘણા ટાઈમ પછી એ બાજુના ગ્રાઉન્ડમાં અમારો બોલ ગયો.
હાલો 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 થઈ જાય એમ છે. યે એ બેટા બધા નહીં આવો ઓલી બાજુ બાર. ચાલો 3-2 સેન્ટ થોમસ 3 અને ઓપોઝિટ 2. ફર્સ્ટ હાફ પછી પૂરો થયો, સેકન્ડ હાફમાં એ બધું બોલ જ નહોતો જતો. ફાઇનલી અમારે સ્ટ્રાઇકર અનુજ ને એનું નામ ગોલ કર્યો એ. અનુજ જેટિયા ફર્સ્ટ ગોલ ઇન્ડિવિજ્યુઅલ. 3-2. વધારાનો ટાઈમ જ જાય છે હવે, કે થઈ જાય તો કદાચ. માર કાર્તિક માર અનુજ બાદ દે અનુજ. Yes, we won. માતાજી સુખી રાખે. કોંગ્રેચ્યુલેશન કેપ્ટન. કોંગ્રેચ્યુલેશન બેટા. સેમીફાઇનલ છે ને હવે. સેન્ટ થોમસ સ્કૂલ વર્સિસ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અમરેલી સેમીફાઇનલ મેચ. ચાલો સેમીફાઇનલ મેચ છે સેન્ટ થોમસ વર્સિસ પોદાર ઇન્ટરનેશનલ અમરેલી. ચાલો મસ્ત મજાનું બાળકો આની પહેલાંની ગેમ રમ્યા એટલે જીત્યા. હવે ફર્સ્ટ સેમીફાઇનલ છે, જો આ જીતીએ તો સીધા ફાઇનલમાં, નહીંતર પછી સીધા ઘરે. Saint Thomas won the toss and elected to kick. ને પોદાર ઇન્ટરનેશનલે આ સાઈડનું ગ્રાઉન્ડ લીધું છે. રેડી શેડી ગો. ફર્સ્ટ કિક. ગુડ પ્લેયર. સારું રમે છે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, સારું રમે છે. અમારા મેઇન પ્લેયર જ ઇન્જર્ડ થઈ ગયો. સેમીફાઇનલ ગેમમાં અમારા બાળકો થોડાક પાછળ છે, 1-0 પાછળ છે. સામેવાળી ટીમને 1 ગોલ થઈ ગયો છે અને હજી બોલ આ બાજુના ગ્રાઉન્ડમાં તો એકોય વાર આવ્યો નથી, એટલે એ બીક લાગે છે કે હમણાં બીજો કદાચ મારી દેશે. આ જો આવી કંઈક પેનલ્ટી અને સાથે સાથે ઓલું પ્લેન વારે નીકળે છે, કંઈક એ બીવડાવે છે. જો પેનલ્ટી એવી છે કિક. બચાવ્યો, બચ ગયે, પણ ત્યાંથી આ બાજુ બોલ આવતો નથી. પ્રેક્ટિસ
આ સ્કૂલની ટીમની પ્રેક્ટિસ સારી છે. એને શું કામ બોલ આપે સચિનની? ફર્સ્ટ હાફમાં એ લોકોએ 3-4 ગોલ મારી દીધા છે સામેની ટીમે. 2 જ છે, 3 થયા કે 2-0 છે. પોદાર ઇન્ટરનેશનલ 2 અને થોમસ 0. અને સેકન્ડ હાફ શરૂ થાય છે હવે. ગોલી અમારે પકડી તો લઈ છે ભલે ગમે અમારે નથી હોય કે હું તો હાથેથી નથી પકડું ને. અમારા બાળકો છે ને એટલા નિખાલે જ હોય કે મારી માના હમી કે હેન્ડ નથી કે અમારા બાળકો નિખાલે જ એટલા તો હોય જ. સામેવાળાની જેમ નહીં ધક્કા મારી દેવાના એવું બધું સ્કિલ ડેવલપ થયેલી છે એ બધા. કાં સજી ખેલદિલી તો હોવી જોઈએ. અને એટલી બધી તકલીફ વાળું નથી. નકર વળી એકાદો ધક્કો મારી દે તો હાલે એમ. કાંઈ વાંધો નહીં, મારી ઈચ્છા તો પૂરી કરી એ બાજુ લઈ જવાની. હવે બસ એટેક એટેક હાલો હાલો આગળ એ બાજુ જ રમવાનું છે. હવે ત્યાં જ રમવાનું છે, આ બાજુ આવવો જ ન જોઈએ બોલ. હાલો ઓલો કે ઉડે તો જ ચલો આનો કોઈ વાંધો નહીં. હાલો વેલ પ્લેડ હો બેટા, કાંઈ વાંધો નહીં. સરસ મહેનત કરી હો, સરસ રમ્યો તે, બહુ સરસ રમ્યો તું. તે બહુ ડિફેન્ડ કર્યા, ગોલ સરસ. બસ 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 બેટા બહુ સરસ હો, કાંઈ વાંધો નહીં. ચાલો કાજી બેસ્ટ ઓફ લક. તમારે છે ને ફાઇનલ હવે પોદારની સામે ML સેટ વર્સિસ પોદાર ફાઇનલ મેચ આના પછી શરૂ થશે. ચલો ફાઇનલી અમે સેમિફાઇનલ મેચ હારી ગયા છીએ અને કાંઈ વાંધો નહીં. છોકરાઓએ ઘણી સારી એવી મહેનત કરી અને સેમિફાઇનલ સુધી પહોંચ્યા. એ તો સારી બાબત કહેવાય, કેમ કે ફર્સ્ટ ટાઈમ આમાંથી ઘણા બધા, જેમ કે પાર્શ્વએ તે પહેલી વખત જ તે ફૂટબોલની ટુર્નામેન્ટ રમવા માટે અહીંયા આવ્યો હતો અને સરસ પરફોર્મન્સ. બરાબર છે. ચાલો તો આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ. અહીંથી જશું હવે સીધા ઘરે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.